કહી દઉં કે ક્ષાર સેતુ આપણે શા માટે નાખ્યો તો ક્ષાર સેતુ એ કંઈક આવી યુ આકારની નળી છે જે બંને દ્રાવણોને જોડવાનું કામ કરે છે, એટલા માટે એને બ્રિજ નામ ઉપરથી સેતુ એવું નામ આપેલું છે. અને બંને દ્રાવણોમાં આયનોનું સંતુલન જાળવવાનું કામ કરે છે, જેથી કોષ વધારે લાંબા સમય સુધી ચાલી શકે. ક્ષાર સેતુમાં મોસ્ટ ઓફલી ક્ષાર ભરવામાં આવે છે, એની પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ઓકે, તો ચલો આ ક્ષાર સેતુ નાખવો શા માટે પડ્યો અને એ બધાની બાબતો જે લખવાની બાકી હતી મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી દીધેલી છે, એ આપણે લખી નાખીએ. લાસ્ટ સેશનમાં આપણે આટલા સુધી લખાણ કરી ચૂક્યા હતા કે વિદ્યુત ધ્રુવોને જોડીએ તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં વહે. હવે એક નવો જ મુદ્દો પાડવાનો છે. નવા મુદ્દામાં આપણે ક્ષાર સેતુની જરૂર શા માટે પડી એના વિશે લખીએ. મુદ્દામાં લખવાનું છે કે બીકર બીમાં Cu+2 નું રિડક્શન થઈને Cu સોલિડ બને છે. માટે Cu+2 ની સાંદ્રતા ઘટે છે. Cu+2 ની સાંદ્રતા ઘટે તો ઓટોમેટિકલી SO4-2 ની સાંદ્રતા વધુ થઈ જાય છે. બરાબર, માટે CuSO4 નું દ્રાવણ ઋણ વીજભારિત બને છે એવું આપણે કહી શકીએ. સિમિલર આવી જ રીતના આપણે બીકર એ ની ડિસ્કશન પણ કરી જ નાખવાની છે. આવી જ રીતે બીકર એમાં શું થયું હતું? બીકર એમાં Zn નું ઓક્સિડેશન થઈને Zn+2 આયનો બને છે. માટે હું એમ કહી શકું કે Zn+2 ની સાંદ્રતા વધે છે. Zn+2 ની સાંદ્રતા વધે તો ઓટોમેટિકલી SO4-2 ની સાંદ્રતા ઓછી થઈ જાય છે. ઓછી થઈ જાય છે કમ્પેરિઝનમાં. બરાબર, માટે ZnSO4 નું દ્રાવણ ધન વીજભારિત બને છે. ઓકે, આ જ મુદ્દામાં આગળ આપણે લખીએ કે જો આવું થાય તો લાંબા સમયે કોષ પ્રક્રિયા અટકી પડે છે. કોષ પ્રક્રિયા અટકી પડે છે. બરાબર, શા માટે અટકી પડે છે? કારણ કે આયનોનું અસંતુલન, આયનીય અસંતુલન ના કારણે બેલેન્સ રહેતું નથી. બરાબર, માટે દ્રાવણોને વિદ્યુત ભાર રહિત બનાવવા માટે ક્ષાર સેતુ વપરાય છે. ઓકે, તો આ ક્ષાર સેતુ શા માટે વપરાય છે એનું ક્લેરિફિકેશન આપણે અહીંયા લખી નાખ્યું. એની નીચે એ જ મુદ્દાની અંદર આપણે લખીએ બે દ્રાવણો ના જોડાણ માટે વપરાયેલી KNO3 કે NH4NO3 ભરેલી
યુ આકારની નળી એને આપણે કહીશું ક્ષાર સેતુ. નળીને ક્ષાર સેતુ કહે છે. બરાબર. અને આ ક્ષાર સેતુ શું કરશે? ક્ષાર સેતુનું કાર્ય પણ આપણે લખી લઈએ, જે તમને ઘણી બધી વખત એમસીક્યુઝમાં પૂછાય છે. ક્ષાર સેતુનું કાર્ય શું છે? જો ક્ષાર સેતુ બે કામ કરે છે. એક તો બંને દ્રાવણોને જોડે છે અને વિદ્યુત ભારને તટસ્થ બનાવે છે, આયનીય સંતુલન જાળવે છે. ક્ષાર સેતુનું કાર્ય તે બે દ્રાવણોને જોડે છે, કનેક્ટ કરે છે. અને બીજું કાર્ય એ છે કે તે બંને દ્રાવણોમાં વિદ્યુત ભાર ની તટસ્થતા જાળવી રાખે છે. બરાબર. તો આ ક્ષાર સેતુની વાતો અહીંયા આપણે પૂરી કરી. અને બરાબર રીતના એક વસ્તુ નોંધ રાખજો કે વિદ્યુતનું વહન કઈ કઈ રીતે થાય. આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં સ્પષ્ટ વાત છે, બે પોર્શન, બે અલગ અલગ ભાગો પડી જાય છે. એક ભાગ છે બાહ્ય પરિપથ. બાહ્ય પરિપથ એટલે કે દ્રાવણની બહારનો ભાગ. અને બીજો ભાગ છે અંદરનો પરિપથ. બરાબર. અંદરનો પરિપથ એટલે કે ક્ષાર સેતુ વાળો દ્રાવણ વાળો ભાગ. તો બાહ્ય પરિપથમાં પણ વિદ્યુતનું વહન થાય છે અને અંદરમાં પણ થાય છે. બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય. સ્પષ્ટ છે. અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થયું એટલા માટે વિદ્યુતનું વહન થયું. તો બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય, જ્યારે અંદરના પરિપથમાં એટલે કે દ્રાવણમાં વિચારો, અહીંયા આયનોનું પણ વહન થયું કે નહીં? અહીંયા K+ આયનો અંદર તરફ આવ્યા, NO3- આયનો અંદર તરફ આવ્યા. તો દ્રાવણોની અંદર વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય. એટલે બાહ્ય પરિપથ અને અંદરનો દ્રાવણ બંનેમાં વિદ્યુતનું વહન શેના દ્વારા થાય એ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. એ વાતને આપણે અહીંયા લખી નાખીએ, જે એમસીક્યુઝમાં પૂછાય છે. બરાબર. તો અહીંયા આપણે વાત લખીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં પહેલી વાત, દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. બરાબર. દ્રાવણમાં. અને જો બાહ્ય પરિપથની વાત કરો, બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ઓકે. તો આ બાબતને બરાબર ધ્યાન રાખવી. બરાબર. દ્રાવણ હોય તો આયનો દ્વારા અને બાહ્ય પરિપથ હોય તો ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થશે. ક્ષાર સેતુને રિલેટેડ હું એક તમને JEE અને નીટનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક અથવા તો એમસીક્યુ કહી દઉં, જે વહેલો મોડો તમને ક્યાંક ને ક્યાંક જોવા જ મળશે. NCERTમાં આપણને અહીંયા આપેલો નથી, પણ JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી વાત છે કે ક્ષાર સેતુમાં મોસ્ટ ઓફલી આપણે ક્ષાર વાપરીએ છીએ, પણ અમુક વખત અમુક ક્ષાર વાપરી ન શકાય. જેમ કે મોસ્ટ ઓફલી એમસીક્યુ આવે છે KCl નો. અમુક સિસ્ટમ એવી છે કે જેમાં KCl ને તમે ક્ષાર સેતુ તરીકે વાપરી નહીં શકો, પ્રોબ્લેમ થઈ જાય. એ ક્યારે થાય જરાક વિચારજો. બરાબર રીતના હું તમને સમજાવું છું. દાખલા તરીકે આપણે ફરીથી આવી કોઈક સિસ્ટમ લાગુ કરી કે બે દ્રાવણો ભરી દીધા, પણ એ બે દ્રાવણોની અંદર જો કોઈ એક દ્રાવણ તમે Ag વાળું લઈ લેશો. બરાબર. સપોઝ વિચારો કે અહીંયા AgNO3 નું દ્રાવણ લઈ લીધેલું છે અને અહીંયા બીજું કોઈ દ્રાવણ લઈ લીધું છે, કોપર નાઇટ્રેટનું દ્રાવણ. તો જો તમે Ag વાળું દ્રાવણ કોઈ એકની અંદર લઈ લેશો તો પ્રોબ્લેમ થશે. આવી સિચ્યુએશનમાં જો તમે ક્ષાર સેતુ વાપરો, ક્ષાર સેતુ જે આપણે અહીંયા વાપરીએ છીએ ઊંધું કરીને, બરાબર, અને આ ક્ષાર સેતુની અંદર જો તમે KCl વાપરશો તો પ્રોબ્લેમ થશે. પ્રોબ્લેમ એવી થાય કે આ દ્રાવણમાં Ag+ આવેલા છે
અને ક્ષાર સેતુની અંદર Cl માઇનસ આવેલા છે, તો આપણને ખબર હોવી જોઈએ કે Ag પ્લસ અને Cl માઇનસ આ બે જણા છે ને આ જન્મ જન્મના પ્રેમી પંખીડા છે. યાદ રાખજો, આગળ પણ જતા ઘણી બધી વખત આવશે. જ્યાં ક્યાંય પણ તમને Ag અને Cl ભેગા થાય ને તો આ બંને વચ્ચે જોડાણ ખૂબ જ જરૂરી થાય. મતલબ ફટાફટ એ લોકો જોડાઈ જ જાય અને AgCl ના અવક્ષેપ બનાવે. આ ટોપિક તમારે સંતુલન ચેપ્ટરમાં આવી ગયેલો છે. AgCl ના અવક્ષેપ બનાવવાની ટેન્ડન્સી ખૂબ જ વધારે છે. જો ક્યાંય પણ Ag પ્લસ અને Cl માઇનસ દૂર દૂર સુધી દેખાતા હોય ને તો પણ એકબીજા સાથે કનેક્ટ થઈ જાય. તો અહીંયા તો એવું પોસિબલ છે, Ag પ્લસ દ્રાવણની અંદર છે અને Cl માઇનસ આપણે ક્ષાર સેતુમાં ભરી દીધો છે. સમજાણું? તો અહીંયા છે ને AgCl ના અવક્ષેપ બનશે. અને વિચારો ક્યાં બનશે? Cl માઇનસ તો નળીમાં છે. એ Cl માઇનસ નળીવાળો એ Ag પ્લસના સંપર્કમાં આવશે ને એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા AgCl ના સફેદ રંગના સોલિડ ક્ષાર બની જશે. અને સોલિડ ક્ષાર બને તો અહીંયા આખી નળી જામ થઈ જશે, ચોક થઈ જશે, બૂચ લાગી જશે. પછી હવે આની હેરફેર થશે નહીં. મતલબ કોઈ બહાર પણ નહીં આવે, કોઈ અંદર પણ નહીં આવે. આમ જોવા જઈએ તો બધી રીતે અહીંયા મતલબ બધું પ્રક્રિયા અટકી જશે. તો આ JEE નીટનો ટોપિક બરાબર રીતે હવે તમને સમજાઈ ગયો હોય તો આપણે એને લખી નાખીએ. તમે આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. AgCl પરફેક્ટલી અવક્ષેપ બનવાની ટેન્ડન્સી ખૂબ જ વધારે હોય છે. ઓકે, તો આ વસ્તુને આપણે અહીંયા લખી નાખીએ. જો વિદ્યુત રાસાયણિક કોષમાં Ag પ્લસ ધરાવતું કોઈ દ્રાવણ ભરવામાં આવે અને ક્ષાર સેતુમાં KCl જેવો કોઈ ક્ષાર ભરવામાં આવે, એટલે KCl જ રાખીએ, KCl ક્ષાર ભરવામાં આવે તો Ag પ્લસ વત્તા Cl માઇનસ will gives AgCl અવક્ષેપ. બનવાની પ્રબળતા, બનવાની ક્ષમતા ખૂબ જ વધારે છે. માટે AgCl ના સફેદ અવક્ષેપ ક્ષાર સેતુ નળીમાં જામ થઈ જશે અને પ્રક્રિયા અટકી જશે. માટે KCl નો ક્ષાર સેતુમાં ઉપયોગ કરવો હિતાવહ નથી. જ્યારે Ag પ્લસ હોય ત્યારે Cl માઇનસ અંદર દેખાવો જોઈએ નહીં. આ વસ્તુ યાદ રાખવી તમારે. ઓકે, તો આ વિદ્યુત રાસાયણિક કોષની JEE નીટની બધી વાતો આપણે ટેક્સ્ટબુક રિલેટેડ વાતો અહીંયા પૂરી કરી નાખી. હવે છેલ્લું આપણે એક વ્યાખ્યા લખવાની છે અને એ વ્યાખ્યા છે પ્રમાણિત કોષ. યાદ કરો, પ્રમાણિત શબ્દ તમે ક્યાં સાંભળેલો છે? પ્રમાણિત તમે યાદ કરો, ડેલ્ટા H0 આવું ક્યાંક લખતા હોય, ડેલ્ટા G0 ઉપર જે શૂન્ય અથવા 0 લખો છો એનો મતલબ થાય છે પ્રમાણિત. યાદ કરો, ઉષ્માગતિશાસ્ત્રમાં તમે મેઇનલી તમે આ વસ્તુ ભણી ગયા છો. તો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણ્યા હતા કે સર્ટેન ટેમ્પરેચર 298 કેલ્વિન અને અમુક વાતાવરણ અથવા તો 1 બાર દબાણે જો તમે કોઈ પણ પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયાને આપણે પ્રમાણિત પ્રક્રિયા કહીએ છીએ. તો આવી સેમ ટુ સેમ સિચ્યુએશન આપણે ડેનિયલ કોષમાં કે વિદ્યુત રાસાયણિક કોષમાં પણ લાગુ પાડી શકીએ. જો તમે આ જે ઉપરનો આખો ડેનિયલ કોષવાળો પ્રયોગ કર્યો એ જો તમે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કર્યો હોય તો તમને યાદ હશે આપણે ZnSO4 નું દ્રાવણ તો 1 મોલારિટી જ લીધેલું, CuSO4 નું પણ 1 મોલારિટી લીધેલું છે. અને જો 12, હવે
બાર એટલે વાતાવરણનું દબાણ. દબાણ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે કોઈ વાયુનો ઇન્વોલ્વમેન્ટ હોય તો. આપણે આ સિસ્ટમમાં ડેનિયલ કોષમાં કોઈ વાયુ લીધેલો નથી. જો તમે કોઈ વાયુ વાપરો, કદાચ બાય ચાન્સ આગળ વાપરવાનો થશે, તો એ વાયુનું દબાણ તમે 1 બાર રાખો અને દ્રાવણોની સાંદ્રતા 1 મોલારિટી રાખો અને તાપમાન 298 રાખો અને પછી જે પ્રક્રિયા કરો એ સંપૂર્ણ પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રમાણિત પ્રક્રિયા. અને આવા કોષને આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહીશું. એકદમ સિમ્પલ એવી વાત છે. 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ અને સાંદ્રતા 1 મોલારિટી, તો એને આપણે નામ આપી દેવાનું પ્રમાણિત કોષ. ઓકે, તો આપણે એ લખી નાખીએ. આ બી વ્યાખ્યાત છે આખી. કોષ પ્રક્રિયા, કોષ પ્રક્રિયા સાથે સંકળાયેલા આયનોની સાંદ્રતા, આયનોની સાંદ્રતા 1 મોલ પ્રતિ લીટર હોય. મોલ પ્રતિ લીટર, ઇન શોર્ટ મોલારિટી પણ લખી શકો. જો સાંદ્રતા 1 મોલારિટી હોય, અથવા જો કોઈ વાયુ હોય, જો કોઈ વાયુ હોય તો તેનું દબાણ 1 બાર, દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન હોય તો તેવા કોષને, મતલબ તેવા વિદ્યુત રાસાયણિક કોષને આપણે નામ આપશું પ્રમાણિત કોષ. પ્રમાણિત કોષ કહે છે. બરાબર? તો આ પ્રમાણિત સિસ્ટમ થઈ ગઈ. મતલબ પ્રમાણિત સિસ્ટમ ત્યારે જ લાગુ પડે જ્યારે આપણે સાંદ્રતા 1 મોલારિટી હોય અને તાપમાન દબાણ 1 બાર 298 કેલ્વિન હોય, તો એને આપણે પ્રમાણિત કોષ કહેવાનું. તો આ જે આખી જે આપણે ડિસ્કશન કરી ક્ષાર સેતુવાળી, આ બધું તમે ગોખતા નહીં. બરાબર? ગોખવાનું નથી. આના ઉપરથી હજી MCQs આવશે. જો હું તમને સિસ્ટમેટિકલી કહી દઈશ કે અમુક સવાલ જે તમારે બોર્ડની થિયરીને રિલેટેડ પાકા કરવાના હશે, હું પહેલેથી જ કહી દઈશ જે તમારે ગોખણ પટ્ટીથી જે પાકા કરવા હોય એ મુદ્દા વાઇઝ પાકા કરી લેજો. પણ હજી સુધી કંઈ એવો સવાલ આવ્યો નથી. તો હવે ડેનિયલ કોષની બધી વાતો પૂરી થઈ ગયા બાદ આપણે એક નવા ટોપિક ઉપર આવીએ, એને રિલેટેડ વિદ્યુત ધ્રુવના પ્રકારો. વિદ્યુત ધ્રુવના પ્રકારો આ પણ તમારે એનસીઈઆરટીમાં પરફેક્ટલી નથી આપેલા, તો આ ટોપિકને પણ તમે JEE અને નીટ ના સંદર્ભમાં સમજી શકો છો. ઓકે, બરાબર રીતે અને જોજો JEE અને નીટનો ટોપિક. તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય એ તો આપણે જોઈ લીધું કે પેલા દ્રાવણની અંદર જે સળિયા નાખેલા હતા એને વિદ્યુત ધ્રુવો કહેવામાં આવે છે. તો એની એક પ્રોપર વ્યાખ્યા છે, એ પણ આપણે લખી નાખીએ. તો એ ચલો વ્યાખ્યા આપણે બરાબર રીતે લખીએ. કોષના દ્રાવણમાં, કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ, કોઈ પણ ધાતુની પટ્ટીઓ ચાલે એમાં, અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા. હવે ક્યારેક ક્યારેક ધાતુની જગ્યાએ અધાતુ પણ નાખવામાં આવે છે. ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી પર પ્રક્રિયા થાય છે, તેને આપણે નામ આપશું વિદ્યુત ધ્રુવ. બરાબર? તો આવી રીતના થોડીક વ્યાખ્યાને મોડિફાઈડ કરી આપણે. ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કોઈ પણ હોય, પણ એની સપાટી ઉપર પ્રક્રિયા થવી જોઈએ. કાં તો સપાટી ઉપર પ્રક્રિયા થઈને સળિયો પતલો થઈ જવો જોઈએ, કાં તો સળિયાને જાડો થઈ જવો જોઈએ. તો એને આપણે નામ આપશું વિદ્યુત ધ્રુવ. બરાબર? આવા વિદ્યુત ધ્રુવના આપણે 3 પ્રકારો પાડી શકીએ છીએ.
બરાબર. વિદ્યુત ધ્રુવના બે પ્રકારો તો પાડ્યા હતા, એનોડ અને કેથોડ, યાદ છે ને? ઓક્સિડેશન થાય તો એનોડ, રિડક્શન થાય તો કેથોડ. એ સિવાય આપણે એના મટીરિયલ પ્રમાણે એના 3 પ્રકારો પાડી શકીએ. આ 3 પ્રકારોમાં પહેલું આવે છે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. જે ધાતુના બનેલા હશે એ સક્રિય હશે વિદ્યુત ધ્રુવ. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અમુક વિદ્યુત ધ્રુવો કામ ન કરતા હોય તો પણ એને વિદ્યુત ધ્રુવ કહેવાય, એને આપણે કહીશું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અને ત્રીજો પ્રકાર આવે છે વાયુમય ટાઈપના, ગેસવાળા વાયુમય વિદ્યુત ધ્રુવ. તમે વિચારો વાયુનો કેવી રીતે સળિયો બનાવવો, તેમ છતાં આપણે ટ્રાય કરશું, હમણાં સમજાવી દઉં. વાયુમય વિદ્યુત ધ્રુવ એનો ત્રીજો પ્રકાર. તો હવે આપણે આ 3 પ્રકારને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ, એના એક્ઝામ્પલ્સ યાદ રાખીએ, અમુક પ્રક્રિયાઓ. આ સવાલ તમને ક્યાંક ને ક્યાંક એમસીક્યુઝમાં પૂછાશે. હાલ પૂરતો એનસીઆરટીમાં નથી તો એને ગોખવાની કોઈ જરૂર રહેતી નથી, મતલબ બોર્ડમાં એમસીક્યુ રિલેટેડ આવી શકે. તો આગળ વધીએ કે આમાં આપણે પહેલો પ્રકાર ઉપર જઈએ, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરફ. પહેલું આપણે જોઈએ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. બરાબર. સૌથી પહેલા તો આપણે એના એક્ઝામ્પલ્સ આપી દઈએ. હવે કોઈ પણ ધાતુ ચાલે આની અંદર તો, બરાબર. જેમ કે હમણાં આપણે ડેનિયલ કોષમાં ઝેડેન અને કોપર લીધા હતા, એવી રીતે નિકલ ચાલી શકે, સિલ્વર ચાલી શકે, ગોલ્ડ, એફઈ વગેરે વગેરે. તો આ બધી ધાતુઓ એ સક્રિયપણે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. હવે એની અંદર બીજું શું લખાણ લખવાનું છે બરાબર રીતના જોઈ લ્યો. સક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ શું થાય? સક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ એમ થાય કે જો આ વિદ્યુત ધ્રુવ કદાચ એનોડ તરીકે વર્તે અથવા તો કેથોડ તરીકે વર્તે, આ બંને સિચ્યુએશનમાં તે સક્રિય રહેશે. કેવી રીતે સક્રિય રહેશે બરાબર જોજો. કદાચ તે એનોડ તરીકે વર્તે છે એવું માની લ્યો તો એનોડની એક ખાસિયત છે કે એ પીગળી જાય છે. બરાબર. મતલબ એનોડ ઉપર ઓક્સિડેશન થાય, જેનું ઓક્સિડેશન થાય ને એ ખવાઈ જાય, મતલબ કે એનું વજન ઓછું થઈ જાય. તો ઓવરઓલ આ સળિયો પતલો થઈ જશે, કંઈક આવી રીતે સળિયો પતલો થઈ જશે, ખવાણ થઈ જશે, એનું વજન ઓછું થઈ જશે. તો એણે પોતે પ્રક્રિયામાં ભાગ લીધો છે, બરાબર, એટલા માટે એ સક્રિય કહેવાય. અથવા તો કેથોડ. હવે કેથોડનું એક વસ્તુ છે કે કેથોડ હંમેશા પોતાની સપાટી ઉપર પ્લેટિંગ કરે. આપણે જોયું કોપરની ઉપર થર જામી ગયા હતા, કોપરનું નિક્ષેપણ થયું હતું. તો કોપર છે ને, મતલબ કેથોડ જેનું રિડક્શન થાય ને, જેનું રિડક્શન થાય એ હંમેશા એના ઉપર, એની સપાટી ઉપર ધાતુઓને ચોંટવા દે, મતલબ કે જાડો સળિયો થઈ જશે. તો આમ આ સિચ્યુએશનમાં પણ અહીંયા સપાટીએ પોતે પ્રક્રિયામાં ભાગ લીધી છે અને પોતાની સપાટી ઉપર પ્લેટિંગ થવા દીધું છે. તો આને પણ સક્રિય કહેવાય. તો બે સિચ્યુએશન છે, કાં તો પોતે પ્રક્રિયામાં ભાગ લેશે એનોડ હોય તો, અને કાં તો પોતાની સપાટી ઉપર બીજાને ચોંટવા દેશે કેથોડ હોય તો. તો આવી સિચ્યુએશનને આપણે કહેશું ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો. તો એની ખાસિયતો અહીંયા આપણે નીચે લખીએ. આ પ્રકારના વિદ્યુત ધ્રુવો ના પરમાણુઓ ઓક્સિડેશન પામે છે. મતલબ વિદ્યુત ધ્રુવના જ પરમાણુ ઓક્સિડેશન પામે તો એ સિચ્યુએશનને કહીશું એનોડ, મતલબ એનું ખવાણ થઈ જતું હશે. ઓર અથવા તેના સંપર્કમાં રહેલા ધન આયનો વિદ્યુત ધ્રુવ ની સપાટી પર રિડક્શન પામે છે. મતલબ રિડક્શન પામે તો ધન આયનમાંથી જ અંદર પોસિબલ બને છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે M+ માંથી M બન્યો, બરાબર. તો આને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એની સપાટી ઉપર પ્લેટિંગ થયેલું કહેવાશે, બરાબર. આ સિચ્યુએશનને આપણે કહેશું કેથોડ વાળી સિચ્યુએશન. તો આની અમુક પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે એ પ્રક્રિયાઓને પણ લખી નાખીએ.
દાખલા તરીકે હવે ફોર એક્ઝામ્પલ Zn હોય અને Zn માંથી Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન બનતું હોય તો આ સિચ્યુએશન આપણે ડેનિયલ કોષમાં ભણી ગયા છીએ. આ સિચ્યુએશન એનોડની છે. તો અહીંયા Zn એ એનોડ તરીકે વર્તે છે. અથવા તમે બીજી પણ પ્રક્રિયા લખી શકો, Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન, તો એમાંથી Cu બને. આ પ્રક્રિયા કેથોડ ઉપર થતી હોય છે. તો આ બંને સિચ્યુએશનમાં Zn અને કોપર એ બંને એનોડ અને કેથોડ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે એવું કહી શકાય. તો બસ આટલી વસ્તુ છે, યાદ રાખવું, MCQsમાં આવી શકે છે. હવે બીજો પ્રકાર આપણે લઈએ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એના એક્ઝામ્પલ્સની વાત કરીએ તો એના એક્ઝામ્પલમાં ગ્રેફાઇટ આવી શકે છે અને એની સાથે સાથે પ્લેટિનમ પણ ક્યારેક વપરાય છે. આ બંને નિષ્ક્રિય છે. પેલા સમજી લ્યો કે નિષ્ક્રિયનો મતલબ શું થાય. નિષ્ક્રિયનો મતલબ એ થાય કે આ ટાઈપના જે વિદ્યુત ધ્રુવો છે, આ ટાઈપના જે સળિયા છે, એ પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે. મતલબ એ પોતે ઓગળવાના નથી. એનોડમાં જે ઓગળે ને તો એ ઓગળવાના નથી. અને બીજી વાત, એ પોતાની સપાટી ઉપર પ્લેટિંગ પણ નહીં થવા દે. સપાટી પર પ્લેટિંગ, ચલો એ પણ પોસિબલ નથી. મતલબ એ પોતે તો પ્રક્રિયામાં ભાગ નહીં લે. તો એ પ્રક્રિયા કઈ રીતે કરશે? પ્રક્રિયામાં એવું છે કે એ ધાતુ છે ને એ ઇલેક્ટ્રોન વિનિમય માટેની સપાટી પૂરી પાડશે. હવે આ આખું ધાતુ નહીં પણ જે પણ નિષ્ક્રિય ગ્રેફાઇટ કે પ્લેટિનમ છે એના ઉપર ઇલેક્ટ્રોનનું વહન થશે અને આ ઇલેક્ટ્રોન કોઈ બીજાને ટ્રાન્સફર કરશે જેથી પ્રક્રિયા આગળ વધે. દાખલા તરીકે વિચારો કે આ કોઈ ગ્રેફાઇટ કે પ્લેટિનમનો સળિયો છે, એની અંદર ઇલેક્ટ્રોનનું વહન થયેલું છે. જો એના સંપર્કમાં કોઈ M+3 આયન આવી જાય તો શું થાય? આ M+3 આયન આ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને M+2 બનશે. તો આ એક ટાઈપની પ્રક્રિયા થઈ. વિચારો આ કઈ પ્રક્રિયા થઈ? M+3 માંથી M+2 ઓક્સિડેશન આંક ઘટ્યો તો આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. બરાબર. તો એકચ્યુઅલી સળિયાએ પોતે પ્રક્રિયામાં ભાગ નથી લીધો, એણે માત્ર ઇલેક્ટ્રોન આપી દીધા, ઇલેક્ટ્રોન આપલે માટેની સપાટી પૂરી પાડી. બરાબર. તો આ ટાઈપનો જે સળિયો છે જે ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન શું કરે? ઇલેક્ટ્રોન સામેવાળાને આપે છે. તો આપણે એને નામ આપશું કેથોડ, કારણ કે એમાં રિડક્શન થાય છે. સમજ પડી? કેથોડ તરીકે વર્તે. હવે કદાચ બીજી પણ પોસિબિલિટી છે. કદાચ બીજી પોસિબિલિટી એવી છે કે દાખલા તરીકે કોઈ M+2 આયન છે. હવે આ M+2 આયન આ સળિયાની નજીક આવે છે અને પોતાનો એક ઇલેક્ટ્રોન સળિયાને આપી દે છે. એક ઇલેક્ટ્રોન પોતાનો સળિયાને દાનમાં લઈ લે અને પેલો સળિયો લઈ લે છે. તો આ M+2 નું રૂપાંતર M+ માં થશે. સમજ પડી? આ સિચ્યુએશનમાં સળિયાએ ઇલેક્ટ્રોનનું દાન કર્યું હતું અને આ સિચ્યુએશનમાં સળિયાએ ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. તો વિચારો આ પ્રક્રિયા કેવી થઈ? M+2 માંથી ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે કે M+3 થશે. તો M+2 માંથી M+3 આવી સિચ્યુએશનમાં ઓક્સિડેશન આંક વધ્યો તો આ પ્રક્રિયા ઓક્સિડેશનની થઈ. વિચારો, ઓક્સિડેશન થયું પણ એ સળિયાએ પોતે નથી કર્યું, એના માટે જસ્ટ એણે આપલેની સપાટી પૂરી પાડી. તો ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવો, આવું થશે. અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો આપણે યાદ રાખજો, એને કહીશું આપણે એનોડ. તો આવા અમુક સળિયાઓ છે ગ્રેફાઇટ અને પ્લેટિનમ જે પોતે પ્રક્રિયામાં ભાગ નથી લેતા પણ ઇલેક્ટ્રોનને આપલે માટે સપાટી પૂરી પાડે છે. આપણે એને કહીશું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. અને એ પોતે એનોડ પણ બની શકે છે અને એ પોતે કેથોડ પણ પોસિબિલિટી બની શકે છે. ઓકે, તો આ વસ્તુ આપણે હવે લખી નાખીએ. બસ આટલી સમજૂતી એની અંદર હતી. તેના પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પોતે પ્રક્રિયામાં ભાગ નથી લેતા. પરંતુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ
આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર થાય છે, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે લખ્યું છે ગ્રેફાઇટ અને પ્લેટિનમ. ઓકે, આના અમુક એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લખીએ. દાખલા તરીકે અમુક પ્રક્રિયાઓ આપણે દાખલા તરીકે લખીએ કે જ્યારે Fe+3 અને Fe+2 ધરાવતા દ્રાવણનો કોઈ વિદ્યુત રાસાયણિક કોષ લઈએ, તેમાં વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ લઈએ, બરાબર, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈએ, ત્યારે બે ટાઈપની પોસિબિલિટી થાય છે. ત્યારે કાં તો એનોડ બનશે કાં તો કેથોડ બનશે, બરાબર. તો પહેલી પોસિબિલિટી એવી થાય છે કે પ્લેટિનમ પટ્ટી પરથી ઇલેક્ટ્રોન મેળવે છે. પ્લેટિનમ પટ્ટી પરથી ઇલેક્ટ્રોન મેળવી કદાચ એવું બની શકે કે Fe+3 નું રિડક્શન Fe+2 માં થાય છે, બરાબર. તો આની અંદર શું થયું, પ્લેટિનમ પટ્ટીએ ઇલેક્ટ્રોન આપી દીધો, બરાબર. અથવા બીજી પોસિબિલિટી એવી થશે કે પ્લેટિનમ પટ્ટીને ઇલેક્ટ્રોન આપવાથી Fe+2 નું ઓક્સિડેશન થશે અને એનું રૂપાંતર થશે Fe+3 માં થાય છે, બરાબર. આ બંને સિચ્યુએશન અહીંયા પોસિબલ બની શકે. આ બંને સમીકરણમાં એક સિચ્યુએશનમાં અહીંયા પ્લેટિનમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે અને બીજી સિચ્યુએશનમાં પ્લેટિનમે ઇલેક્ટ્રોન મેળવ્યો છે. કાં તો તે એનોડ બની શકે કાં તો કેથોડ બની શકે. તો આને કહીશું આપણે નિષ્ક્રિય ટાઈપનો વિદ્યુત ધ્રુવ. હવે આપણે છેલ્લા ટાઈપનો વિદ્યુત ધ્રુવનો કોષ જોઈએ, વાયુમય વિદ્યુત ધ્રુવ, બરાબર. વાયુમય વિદ્યુત ધ્રુવના એક્ઝામ્પલ્સમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે આવી શકે અથવા તો બ્રોમિન, ક્લોરિન જેવા વાયુઓના વિદ્યુત ધ્રુવો આવતા હોય છે. તો એક જાણીતો વિદ્યુત ધ્રુવ છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, બરાબર. હું તમને પહેલા એ સમજાવી દઉં કે આ કેવી રીતે કામ કરે છે. નોર્મલી વાયુનો સળિયો બનાવવો કઈ રીતે, વાયુનો સળિયો આપણે બનાવી શકતા નથી. તો એના માટે એક સ્પેશિયલ પ્રિપેરેશન કરવામાં આવે છે. આમાં શું કરવામાં આવે, એક પ્લેટિનમનો તાર લેવામાં આવે અને એ તારના છેડે પ્લેટિનમની એક તકતી જોડવામાં આવે છે, પ્લેટિનમની તકતી, બરાબર. અને હવે આ જે આખી સિસ્ટમ છે એને એક શું કહેવાય, એક કાચના બોક્સમાં બંધ કરવામાં આવે છે. એવું કાચનું બંધ બોક્સ, બરાબર, કે જેનું નીચેનો છેડો ખુલ્લો હોય, આવું કંઈક નીચેનો છેડો ખુલ્લો, મતલબ સમજો ઊંધી ટેસ્ટ ટ્યુબ છે એવી સિચ્યુએશન રાખવામાં આવે અને અહીંયા એક પાતળી એવી નળી રાખવામાં આવે જ્યાંથી વાયુ પસાર કરવામાં આવે. તો હવે આપણે શું કરવાનું છે, આની અંદરથી વાયુ પસાર કરવાનો. સપોઝ આની અંદરથી હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો હાઇડ્રોજન વાયુ આ પ્લેટિનમ તારની આજુબાજુ ફેલાઈ જશે આવી રીતે. તો એક રીતના સળિયો બની ગયો. આને કહેવાય હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. સમજાણા? આવી રીતે બનાવી શકાય હાઇડ્રોજનનો સળિયો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પણ અંદર પ્લેટિનમની શું જરૂરિયાત છે? અંદર પ્લેટિનમની જરૂરિયાત છે ઇલેક્ટ્રોનની આપલે માટે. આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જોઈ ગયા ને, તો એક રીતના આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. તો અહીંયા શું પ્રોસેસ શું થાય બરાબર રીતના સમજી લ્યો. તમારે આને શું કરવાનું છે, તમારે આને બીકરમાં ડુબાડવાનો છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તમે આને બીકરની અંદર ડુબાડી દો.
અને બીકરમાં હાઇડ્રોજન ધરાવતું કોઈ દ્રાવણ ભરી દો, બરાબર. વાયુ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન ધરાવતું જ કોઈ દ્રાવણ ભરવું પડે ને. તો સપોઝ તમે આની અંદર H+ ધરાવતું દ્રાવણ ભરી દીધું, બરાબર. આ દ્રાવણ H+ ધરાવતું દ્રાવણ છે. તો હવે દ્રાવણમાં H+ છે અને વાયુ તરીકે હાઇડ્રોજન વાયુ આપણી પાસે છે, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થવી સંભવ છે. અને જો પ્લેટિનમની તકતી પણ છે, પ્લેટિનમની અહીંયા બ્લેક કલરની, તો એના દ્વારા ઇલેક્ટ્રોનની આપલે પણ થશે. તો અહીંયા બે પોસિબિલિટી થાય, કાં તો આ હાઇડ્રોજન આ પ્લેટિનમ ઉપરથી ઇલેક્ટ્રોન મેળવશે કાં તો ગુમાવશે. વિચારો બંને પ્રોસેસ કઈ રીતે થાય. કદાચ એવું બની શકે કે આ જે દ્રાવણમાંના H+ આયનો છે એ પ્લેટિનમ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે, બરાબર. જો હાઇડ્રોજન H+ એ પ્લેટિનમ પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લે તો એના બદલામાં તમને H મળે. એનો મતલબ વિચારો કે અહીંયા બે વડે ગુણાકાર કરું તો મને હાઇડ્રોજન વાયુ બને કે નહીં. આવી સિચ્યુએશનમાં અહીંયા અંદરથી હાઇડ્રોજનના પરપોટાઓ નીકળતા દેખાશે, કારણ કે હાઇડ્રોજન વાયુ છે ને અને નીચેનો છેડો ખુલ્લો છે, તો અંદરથી નીચેથી હાઇડ્રોજનના પરપોટા નીકળતા દેખાશે, કારણ કે હાઇડ્રોજન વાયુ બન્યો. અને વિચારો આ પ્રક્રિયા કેવી થઈ કહેવાય, ઓક્સિડેશન વાળી કે રિડક્શન વાળી. તો H+ માંથી H2 ઘટ્યું તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય, એટલે કે કેથોડ બની ગયું. તો ઇલેક્ટ્રોન મેળવે તો કદાચ આનું ઊંધું પણ થાય, બરાબર. વિચારો કે આ બોક્સ મતલબ આ જે નળી છે એની અંદર હાઇડ્રોજન વાયુ છે. આ હાઇડ્રોજન વાયુ એ બની શકે કે આ પ્લેટિનમ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે અથવા તો તેને આપી દે. આ જે હાઇડ્રોજન વાયુ છે એ બની શકે કે ઇલેક્ટ્રોન સામેવાળાને પ્લેટિનમના તારને આપી દેશે. જો ઇલેક્ટ્રોન પ્લેટિનમના તારને ઇલેક્ટ્રોન આપી દે તો પોતે 2H+ માં રૂપાંતર પામશે. H2 માંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો 2H+ નીકળે. તો આ પ્રોસેસ પહેલાથી ઊંધી થઈ ગઈ, બરાબર. દેખાય છે નીચેના રિડક્શન પ્રોસેસથી ઊંધી. તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રોસેસ તરીકે ઓળખીશું. તો ઓવરઓલ કહેવાનો મતલબ હાઇડ્રોજન આવી રીતે વાયુમય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે, અને એ કંઈક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. પ્લેટિનમનો એમાં યુઝ કરવો પડશે. ઓકે, તો બસ આ જ વસ્તુ છે, એને આપણે લખી નાખીએ. આકૃતિને તમે રેફરન્સ તરીકે થોડીક એવી દોરી રાખો, કારણ કે આ આકૃતિ આગળ ફરીથી આવશે એટલે આપણને યાદ આવતું જ હશે. તો પહેલી વસ્તુ લખવાનું છે કે વાયુમય વિદ્યુત ધ્રુવ તે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. સિમિલારિટી છે, એના જેવો જ છે. પછી આગળ લખીએ, અહીં પ્લેટિનમ પટ્ટી પર વાયુ પસાર કરવામાં આવે છે. પસાર કરવામાં આવે છે. દાખલા તરીકે H2 વાયુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં H+ ધરાવતા દ્રાવણમાં ડૂબાડેલી પ્લેટિનમની પટ્ટી પર H2 વાયુ પસાર કરવામાં આવે છે. તેનાથી બે પોસિબિલિટી થશે. ચલો એ બે પોસિબિલિટી આપણે લખી નાખીએ. તેનાથી પહેલી પોસિબિલિટી એ થશે કે 2H+ નું રિડક્શન થઈને વધુ હાઇડ્રોજન વાયુ ના પરપોટા મળશે. પરપોટા ઉદ્ભવશે. મતલબ જો એને પ્રક્રિયા સ્વરૂપે આપણે લખવું હોય તો 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવીને
હાઇડ્રોજન વાયુમાં રૂપાંતર થશે. આ પ્રોસેસમાં ઘટાડો થાય છે, એટલે કે આ પ્રોસેસને આપણે કેથોડ તરીકે વર્તશે, રિડક્શન. બરાબર. અથવા આપણે બીજી પોસિબિલિટી પણ લખી શકીએ છીએ. બીજી પોસિબિલિટી એવી થશે, પ્લેટિનમ તારના H2 વાયુ નું ઓક્સિડેશન થઈને 2H+ આયનો બને છે. આ બીજી પોસિબિલિટી. એનું જો સમીકરણ લખવું હોય તો હાઇડ્રોજન વાયુ આ સિચ્યુએશનમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2H+ મળશે. ઓક્સિડેશન થયું તો એ એનોડ બની ગયો એવું કહી શકાય. બરાબર. હવે આ બંને સિચ્યુએશનમાં પ્લેટિનમે ઇલેક્ટ્રોન વહન માટેની સપાટી પૂરી પાડી છે. અહીં પ્લેટિનમ પટ્ટી માત્ર ઇલેક્ટ્રોન વિનિમય માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. બરાબર. એ પ્રક્રિયામાં કઈ ભાગ